ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓના રેગિંગ મામલે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. એન્ટી રેગિંગ કમિટી દ્વારા વિવિધ જુનિયર વિદ્યાર્થી ડોક્ટરના નિવેદનો લેવામાં આવ્યા હતા. સાથે સપોર્ટ સ્ટાફ સહિત અન્ય ફેકલ્ટીના નિવેદનો લેવામાં આવ્યા હતા. જેને પગલે ડોક્ટર વિરેન્દ્રસિંહ જાડેજાને 2 વર્ષ માટે, ડોક્ટર પ્રવીણ વર્મા, અમન વર્મા અને ડોક્ટર વિશાલ ડાભીને 1 વર્ષ માટે, જ્યારે ડોક્ટર ધર્મેન્દ્ર દયાલ અને ડોક્ટર જયંત દેવાનીને 6 મહિના માટે કોલેજમાંથી બરતરફ કરાયા છે. આ સાથે હોસ્ટેલ છોડી દેવા પણ આદેશ કરાયો છે. તેમજ ક્લિનિકલ અને એકેડેમિક તેમજ હોસ્પિટલની કામગીરીથી દૂર રહેવાના આદેશો અપાયા છે. જો કે 6 સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની છે. સૌથી પહેલાં તો એવું કહેવાય કે જ્યારે કોઈ કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો એક કોલેજના એક મોભી તરીકે હંમેશા એક દુઃખદાયક હોય છે કે જ્યારે આપણે એક બાળક આપણું કોઈ હોય એ કોઈ ફરિયાદ કરીને બીજા બાળકને સજા આપવાની થાય તો એ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કમિટી માટે ખૂબ જ દુઃખભરો નિર્ણય હોય છે. પરંતુ જે કંઈ પણ અમને રજૂઆતો મળી એ જેમ આપણે કીધું એમ કે ગઈકાલે 5 વાગે સાંજે 5 વાગે આપણે જે મિટિંગની શરૂઆત કરી હતી અને આ તબક્કે હું મારા એન્ટી રેગિંગ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું કે એક પણ જાતના બ્રેક વગર સાંજે 5 વાગ્યાથી અત્યારે વહેલી સવારે 2 વાગ્યા છે ત્યાં સુધી મેરાથોન બેઠકમાં દરેક મેમ્બર અહીંયા હાજર છે. અને આ વાર લાગવાનું કારણ એવું હતું કે દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે એ વાતની પૂર્તતા જેની ઉપર કોઈ પણ આરોપ કરવામાં આવ્યો આપણે એમને પૂછતા હતા. અને જ્યારે ડિસ્ક્રિપન્સી લાગતી હતી ત્યારે દરેક પક્ષને બંને બાજુએ પૂરતો 1 વાર 2 વાર નહીં પણ 3 વાર આપણે દરેકને સમય આપ્યો છે કે જેથી કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય. તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે એના અંતે કમિટીએ નિર્ણય પર આવી છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ. ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે. અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સર ટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે. એવું કહી શકાય કે અત્યારે જે અલગ અલગ ઘટનાઓ અમારી સામે આવી એમાં એક ઘટના એવી હતી કે ભાઈ વર્બલ એબ્યુઝ, બીજી એવી હતી કે જેની અંદર આપણે સવારે પણ વાત કરતા હતા એ રીતે કે ભાઈ મુર્ગા બનાવવામાં આવતા હતા. ત્રીજી વસ્તુ છે કે ભાઈ બહુ બધી વખત લખાવવામાં આવતું હતું અને ઉઠક બેઠક કરાવવામાં આવતા હતા. આવી વાતો અત્યારે જે એ લોકોએ નિવેદન આપ્યું છે એમાં લખી છે. અમારા દ્વારા એક એપનું પણ નિર્માણ થવા જવાનું છે કે જેમાં SOS બટન આપવાના છે કે કોઈ પણ વિદ્યાર્થીઓને લાગે એને કોઈને ફોન કરવાની જરૂર નથી, માત્ર SOS બટન દબાવશે એટલે જે યોગ્ય એના રિસ્પોન્સિબલ વ્યક્તિ જે નોડલ ઓફિસર હશે એને તરત જાણ થશે. કોઈ ફોન કરવાની જરૂર નહીં, કશું જ નહીં.